મિત્રો, આપણને તો ખબર જ છે કે આપણે ક્યાં આગળ છીએ. હા, તો આપણે છે રત્નમહાલમાં, અને રત્નમહાલમાં બોર્ડર ઉપર, મધ્યપ્રદેશની બોર્ડર ઉપર છે, અને ત્યાં આગળ કુંવારી ધરતી છે તે આપણે જોવાના છે, તેના દર્શન કરવાના છે. આપણા વડીલો આપણને માર્ગદર્શન આપવાના છે, જો આપણે જોઈએ. બરાબર. એમપી ગુજરાત ઓળખવાનું નહીં. હા, આપણો જ છે, આદિવાસીનો જ એરિયો, સંસ્કૃતિનો એરિયો છે, આ એરિયો છે. એટલે મિત્રો, આપણી જે હદ છે, જે કહેવાય છે જૂની ભોંય, કુંવારી ધરતી, જે આપણે રતનમહાલની વારંવાર સાંભળીએ છીએ, પણ એ ક્યાં છે, શું છે, એ તરફ આપણે આગળ વધી રહ્યા છે. આપણે ગુજરાતની બોર્ડર ઉપરથી હવે ધીરે ધીરે સ્થાનિક આપણા આગેવાનો છે, અને આગેવાનો સાથે આપણે આગળ વધી રહ્યા છે જૂની ભોંય તરફ. અને જૂની ભોંય એમાં એનું શું રહસ્ય છે, કઈ રીતે મહત્ત્વ છે, એ આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર એનું શું મહત્ત્વ છે, આપ જોઈ રહ્યા છો. બંને બાજુ મોટી ખીણો છે, અને ખીણોની વચ્ચેની જે જગ્યા છે એ આપ જોઈ રહ્યા છો. એની તરફ આપણે ત્યાં પહોંચી ગયા છે. આપણી પાસે દાદા, આવો આગળ. આપણું શું નામ છે? મારું નામ કર્માભાઈ કેશવભાઈ ભુરિયા. હા, કર્માભાઈ કેશવભાઈ ભુરિયા. ભુરિયા. જો આપણે જે જગ્યા ઉપર અત્યારે આવી ગયા છે, અહીંયા જે ઘોડો મૂકેલો છે, રમચમ કરતો ઘોડો છે, અને એ જગ્યા ઉપર છે, આ જગ્યાનું કેવી રીતે મહત્ત્વ છે? આ જગ્યાનું મહત્વ જ્યારે એકાકાર થયો, એકાકાર, જળબંબાકાર, જ્યારે ત્યારે ડુંગર રાજા ખાલી ઘોડો લઈને ઊભો રહેલો. હા હા, આટલું મત બગાડો. ડુંગરી રાજા જે કહેવાય અહીંયાના જે દેવ છે, દેવ છે, એ દેવ અહીંયા ઘોડો લઈને ઊભા રહ્યા હતા. આટલી જગ્યા મત બગાડો. આટલી જગ્યામાં કોઈ જળબંબાકાર થયો નથી, કરવા દીધો નથી. એટલે આખી જે સૃષ્ટિ પ્રલય થઈ ગઈ ત્યારે આ આટલી જગ્યા રહી હતી, અને એના નામ ઉપરથી આને જૂની ભોંય કહેવામાં આવે છે. મિત્રો, આપ સમજી શકો છો, જૂની ભોંયની જે જમીન છે, એ જમીન પણ અલગ પ્રકારની આપણને દેખાય છે. જે અન્ય જે આગળ આપણે જમીન જોઈ, અને આ બાજુથી પણ જમીન જોઈએ છે, ત્યારે અહીંયાની જમીન છે એ અલગ પ્રકારની જમીન દેખાય છે. જે આ જૂની ભોંયના નામનો, એટલે જમીનના નામનો ઘોડો મુકાય છે આ અહીંયા. હા, જમીનના નામનો, એટલે કુંવારી ધરતીના નામનો આ ઘોડો, જૂની ભોંય. એટલે એ જમીનના, એ ધરતીના નામનો, જૂની ભોંયના નામનો, કુંવારી ધરતીના નામનો આ ઘોડો મૂકેલો છે, જે અહીંયા પૂજા થાય છે. આની પૂજા ક્યારે ક્યારે કરવામાં આવે છે? હા, અહીંયા કોઈ પણ દર્શને આવે તો અહીંયા પૂજા કરીને પછી જ આગળ વધે છે. તો આ છે મિત્રો, આ કુંવારી જે જૂની ભોંય છે, જૂની ભોંયનું મહત્ત્વ છે. અહીંયા ઘણા બધા ભક્તો પોતપોતાની આસ્થા પ્રમાણે માનતા પણ રાખતા હશે, તો એની માનતા પણ સફળ થાય છે. ધરતી એકાકાર થઈ ત્યારે આ જલ દેવતાએ પણ અહીંના જે દેવની કીધેલું માન્યું, અને આટલી ધરતીને બચાવી અને છોડી. આના ઉપર પ્રલય નહીં થયો, આના ઉપર પાણી ફરી વળ્યું નથી. જ્યારે બીજી તમામ જગ્યાએ પ્રલય થયો અને પાણી ફરી વળ્યું, એવી આ ધરતી છે. એટલે કે આ રતનમહાલના જે હાદરજા દેવ છે, એ હાજરા હજુર સાક્ષાત શક્તિ સ્વરૂપે આ દેવ છે, અને એનું સ્થાનક છે, અને આ કુંવારી ધરતી છે. ખૂબ આનું મહત્વ છે. મિત્રો, તો આપણે જાણવાનું અસલ મહત્વ, જે અસલ મહત્વ ક્યારે આપણે સમજી શકીએ, જે સાચી મહત્વ ક્યારે સમજી શકીએ? જો સાચા માણસો હોય, સાચી સમજ હોય, અને સ્થાનિક માણસો હોય, ત્યારે જ આપણે મહત્વ સમજી શકીએ છીએ. આપણી પાસે આપનું શું નામ? બારિયા કેશુભાઈ મગનભાઈ છે, અને કર્મભાઈ છે. એમને આપણને ખૂબ, અને કેવનભાઈ છે, અને આ ત્રિપલ સ્થાનિક લોકો છે. અને આ ત્રણ ક મળે ને ત્યારે આ કનું આ જે મહત્ત્વ છે, પૃથ્વીનું મહત્ત્વ છે, આપણે આજે જાણ્યું છે. તો મિત્રો, અહીંયા રતનમહાલ આવો ત્યારે ગુજરાતથી મધ્યપ્રદેશના જ્યારે મંદિરે જાઓ, અને એની વચ્ચોવચ્ચ
આ કુંવારી ધરતીનું સ્થાનક છે, તો અવશ્ય અહીંયા દર્શન કરી અને આપની જે આસ્થા છે એ આસ્થા, જે માનતા છે એ માનતા લઈ અને પછી આગળ વધશો. આપનું અવશ્ય કામ થશે, આપણને આનંદ આવશે. કુંવારી દેવી કી, ધરતી માતા કી, ધરતી માતા કી.